અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ છે। અહીંના ગઢખોલ વિસ્તારની અંદર નહેર ઓવરફ્લો થઈ તો પાણી ફરી વળ્યા। 5 સોસાયટીમાં નહેરના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ કેનાલ ઓવરફ્લો થતાં પાણી રસ્તા પર ફરી વળ્યું હતું। ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો 5 જેટલી સોસાયટીની અંદર કેનાલના પાણી આવવાથી જાણે વગર વરસાદે પણ અહીં વરસાદી પાણી જેવી હાલાકી લોકોને ભોગવવી પડી। ખાસ કરીને વાહન ચાલકોને અહીં પસાર થવા માટે ભારે અગવડતાઓનો સામનો કરવો પડ્યો। રાહદારીઓને પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું। અંકલેશ્વરમાં વગર વરસાદે રસ્તા પર પાણી થઈ ગયું અને જળબંબાકારની પરિસ્થિતિમાં રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ ગઢખોલ વિસ્તારની નહેર ઓવરફ્લો થવાને કારણે પરિસ્થિતિ સર્જાઈ। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંકિત, કઈ પ્રકારની હાલાકી અહીં લોકોને ભોગવવી પડી રહી છે અને ક્યાં સુધીમાં પાણી ઓસરશે? જી બિલકુલ, ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી માટેની મોટી વાતો થતી હોય છે, કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ ચોમાસું પૂરું થવા આવ્યું છે ત્યારે જે નહેરની સફાઈ છે તે ન થવાના કારણે પાણી ઓવરફ્લો થઈ આસપાસના વિસ્તારમાં ફરી વળ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આખા એક વિસ્તારમાં આ નહેરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોનું અવરજવર કરવું મુશ્કેલ બન્યું છે। તો સાથે સાથે તંત્ર માટે પણ આ એક પડકારની સ્થિતિ ઊભી થઈ છે કે જ્યારે આ પાણીનો નિકાલ કેવી રીતે અને ક્યાં કરવો, આ માટે ઉચ્ચ અધિકારીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને પાણીના નિકાલ માટે અને નહેરની સફાઈ માટે તાત્કાલિક આદેશ કરાયા છે। જો કે નહેરમાં ખૂબ મોટી માત્રામાં ઝાડી ઝાકરા હોવાના કારણે તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ આવશે કે કેમ એ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। જી આભાર અંકિત। તો હવે પાણી ક્યારે ઓસરશે અને ક્યારે લોકોની મુશ્કેલી દૂર થશે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે।